તો અત્યારે હાલ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, તેની પર નજર કરી લઈએ. આપને અપડેટ આપીએ તો ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ તરફથી વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની જાણકારી આપવામાં આવી છે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે છે. આગામી 4 દિવસ સાર્વત્રિક વરસાદની સંભાવના છે. આગામી 4 દિવસ સાર્વત્રિક વરસાદ વરસે તેવી શક્યતાઓ છે. અમદાવાદમાં હળવા વરસાદી ઝાપટાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. તો આ સાથે જ રાજસ્થાનમાં બે સિસ્ટમ સક્રિય થતી જોવા મળી રહી છે, તો તેની અસર પણ પડે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં આ જે અસર છે તે જોવા મળી શકે છે. તો આપને જણાવી દઈએ કે દાહોદ અને મહીસાગરમાં ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. દાહોદ અને મહીસાગર માટે ઓરેન્જ એલર્ટ જારી કરાયું છે, જ્યારે કે યલો એલર્ટની વાત કરવામાં આવે તો સાબરકાંઠા અને અરવલ્લીમાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. તો હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની જાણકારી આપવામાં આવી છે. આગામી દિવસોમાં વધુ એક વખત મેઘરાજા ગુજરાતને ગમરોડી શકે છે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. તો ખાસ કરી અને આપને જણાવી દઈએ કે આવનારા દિવસો ગુજરાત માટે ફરી એક વખત મેઘરાજાને લઈ અને ભારે સાબિત થઈ શકે છે. તો સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાના કારણે સ્થિતિ જોવા મળી રહી છે કે ખાસ કરી અને ગુજરાતમાં વરસાદી આગાહી કરવામાં આવી છે. મહેસાણામાં પણ આગામી દિવસોમાં વરસાદ પડી શકે છે. દાહોદ અને મહીસાગર માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. તો આ સાથે જ સાબરકાંઠા અને અરવલ્લી માટે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. તો આપને જણાવી દઈએ કે વધુ એક વખત ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે અને તેની શરૂઆત થઈ ગઈ છે. અમદાવાદમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે અમદાવાદ માટે પણ હળવાથી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ તરફથી વ્યક્ત કરવામાં આવી છે. તો આ સંદર્ભે વધુ વિગત મેળવી લઈએ. અમારા સંવાદદાતા કામેશ ચોકસી અમારી સાથે ન્યૂઝ રૂમથી જોડાઈ ગયા છે. કામેશ, વિંડીના માધ્યમથી સમજાવશો કે આવનારા દિવસોમાં જે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, ક્યાં તેની અસર જોવા મળી શકે તેમ છે? બિલકુલ ચોક્કસથી ધ્વનિ, આપને જણાવી દઉં કે રાજ્યમાં અવિરત મેઘમહેર જોવા મળી રહી છે. ગઈકાલની જો વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતમાં મેઘાએ રમઝટ બોલાવી. આજ વહેલી સવારની વાત કરીએ તો આ જ સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. ગાંધીનગરના માણસાની જો વાત કરવામાં આવે તો વહેલી સવારથી અત્યાર સુધી સરેરાશ 3 ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે. હવે જે હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે તેને લઈને જો વાત કરવામાં આવે તો ઉત્તર અને મધ્ય ગુજરાતમાં આગામી 24 થી 48 કલાક દરમિયાન ભારેથી અતિભારે વરસાદ પડે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આપણે મેપના માધ્યમ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીશું કે અત્યારે શું સ્થિતિ બની રહી છે અને ગુજરાતના વિવિધ ભાગોમાં કેવી રીતના ક્યાં ભારે વરસાદ પડી શકે છે. આપણે શરૂઆતની જો વાત કરવામાં આવે તો ખાસ કરીને જે સિસ્ટમ જે છે એ સિસ્ટમ પૂર્વ જ્યારે સિસ્ટમની જો વાત કરવામાં આવે તો અત્યારે સમગ્ર સિસ્ટમને લઈને વાદળો ઘેરાયેલા છે એ સ્થિતિ છે અને તેને લઈને જો વાત કરીએ તો અત્યારે જે માહોલ બની રહ્યો છે તે પ્રમાણે ગુજરાતમાં દક્ષિણ ગુજરાતની જો વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડે તે સંભાવનાને નકારી શકાય તેમ નથી. મુંબઈથી આપણે વાત કરવામાં આવે તો મુંબઈમાં ભારે વરસાદની જે આગાહી જે છે તે વ્યક્ત કરવામાં આવી છે, જેને લઈને કહી શકાય કે વાદળછાયું વાતાવરણ છે. આ સાથે જ નાસિકની જો વાત કરવામાં આવે તો નાસિકમાં પણ એક સિસ્ટમ સક્રિય થઈ છે, જેની સીધી અસર દક્ષિણ ગુજરાતના ભાગોમાં જોવા મળી શકે છે. એટલે આગામી 24 કલાક દરમિયાન વાત કરવામાં આવે આમોદ, ભરૂચ, સુરત, વલસાડ, નવસારી, વાપી, ઉમરગામ સહિતના જે ભાગો છે જે દક્ષિણ ગુજરાતના જે ભાગો છે ત્યાં આગળ દિવસભર વરસાદી ઝાપટા પડશે, ભારે વરસાદ પડે તે સંભાવના જોવા મળી રહી છે. આ સાથે જ વાત કરવામાં આવે અન્ય ભાગોની તો ખાસ કરીને મધ્ય ગુજરાત ઉપર હવે આપણે નજર કરીશું. મધ્ય ગુજરાતની વાત કરવામાં આવે તો ખાસ કરીને આજે વડોદરા ઉપર પણ સૌની નજર રહેશે, કારણ કે જે એક સિસ્ટમ અહીંયા સક્રિય થઈ ગઈ છે. રાજસ્થાનમાં એકચ્યુઅલી બે સિસ્ટમ જોવા મળી રહી છે ને તેની સીધી અસર પણ ગુજરાતમાં જોવા મળી શકે છે. આપણે સ્પષ્ટપણે જોઈ શકાય છે કે આ જે બે સિસ્ટમ રાજસ્થાન બાજુની જોવા મળી રહી છે ને તેની સીધી અસર ગુજરાતના વિવિધ ભાગોમાં પણ જોવા મળશે. વડોદરાની વાત કરવામાં આવે તો જે વડોદરામાં ફરીથી ભારે વરસાદ પડે તે સંભાવના સ્પષ્ટપણે જોવા મળી રહી છે. મેપના માધ્યમમાં અત્યારે સ્પષ્ટપણે જોઈ શકાય છે કે જે સિસ્ટમ એક્ટિવ થઈ ગઈ છે તેને લઈને આજે દિવસભર કહી શકાય છે કે ભારે વરસાદ પડે તે સંભાવના જોવા મળી રહી છે. આ સાથે જ વાત કરવામાં આવે દાહોદની તો દાહોદમાં પણ એક સિસ્ટમ સક્રિય થયેલી જોવા મળી રહી છે, જેને લઈને આજે દિવસભર દાહોદમાં પણ ભારે વરસાદ પડે એવી પૂરેપૂરી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
વડોદરાની સાથે વાત કરીએ મેટ્રો સિટી અમદાવાદની. અમદાવાદમાં વહેલી સવારથી જે વરસાદી માહોલ છે અને આગામી 24 કલાકની જો વાત કરવામાં આવે તો આ સિસ્ટમ જે એક્ટિવ થઈ છે તેની પુરોગામી અસરના ભાગરૂપે અમદાવાદમાં દિવસભર હળવો વરસાદ પડી શકે છે, ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે અને વરસાદી ઝાપટા પડીને થોડાક સમયમાં બંધ પણ થઈ જાય તેવી પણ શક્યતા છે. આ સાથે જ વાત કરવામાં આવે મહેસાણાની, તો મહેસાણામાં પણ કહી શકાશે કે વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે, એટલે ત્યાં આગળ પણ આજે હળવો વરસાદ પડે તેવી સંભાવના છે. આ સાથે જ કહી શકાય છે કે અન્ય ભાગોની જો વાત કરવામાં આવે તો ખાસ કરીને જે આગળના જે ભાગો જે છે ત્યાં આગળ બનાસકાંઠાની વાત કરવામાં આવે તો પાલનપુર સહિતના ભાગોમાં પણ વરસાદી અસર જોવા મળશે, વરસાદી ઝાપટા પડે તેવી પૂરેપૂરી સંભાવના જોવા મળી રહી છે. જી બિલકુલ. સૌરાષ્ટ્રની વાત કરીએ ખાસ કામેશ, તો સૌરાષ્ટ્ર પર કેવી અસર જોવા મળવાની છે આ વરસાદી આગાહીની? બિલકુલ ધ્વની, આપણે જણાવી દઉં કે સૌરાષ્ટ્રમાં પણ અવિરત મેઘમહેર જોવા મળશે ને જેને લઈને વાત કરીએ સૌરાષ્ટ્રની તો ખાસ કરીને અહીંયા સ્પષ્ટપણે મેપમાં જોઈ શકાય છે. ભાવના નગરી ભાવનગરની જો વાત કરવામાં આવે તો ત્યાં આગળ પણ વરસાદી સિસ્ટમની અસર જોવા મળી શકે છે અને જેને લઈને કહી શકાય કે દિવસભર હળવોથી મધ્યમ વરસાદ પડે તેવી સંભાવના જોવા મળી રહી છે. આ સાથે જ વાત કરવામાં આવે કે ગીર સોમનાથના દરિયાઈ પટ્ટાની તો ખાસ કરીને વાત કરીએ જુનાગઢ, ઉના, દ્વારકા સહિતનો જે ભાગ જે છે ત્યાં આગળ દિવસભર વાદળછાયું વાતાવરણ રહેશે, વરસાદી ઝાપટા પડી શકે છે. આ સાથે જે જામનગર સહિતના જે ભાગો જે છે ત્યાં આગળ પણ હળવા વરસાદી ઝાપટા પડે તેવી સંભાવના છે. આ સાથે જ વાત કરવામાં આવે કચ્છની, તો કચ્છમાં પણ દિવસભર વરસાદી ઝાપટા પડે તેવી સંભાવના છે. આ સાથે જ વાત કરવામાં આવે નલિયાની, તો નલિયાદમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે અને કચ્છના વિવિધ ભાગોમાં હળવોથી મધ્યમ વરસાદ પડે તેવી સંભાવના જોવા મળી રહી છે. એટલે ચોક્કસથી ધ્વનિ કહી શકાશે કે આગામી 24 કલાકની જો વાત કરવામાં આવે તો 24 કલાકમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં તેની અસર જોવા મળશે. પણ ખાસ કરીને મહત્તમ અસરની જો વાત કરવામાં આવે, ભારે વરસાદની જો વાત કરવામાં આવે તો મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના જોવા મળી રહી છે. જી આભાર કામેશ, અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ. તો હવે આવનારા દિવસોમાં ફરી એક વખત ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે અને લગભગ તેની શરૂઆત અત્યારથી જ આપણને જોવા મળી રહી છે. આજે વહેલી સવારથી જ અનેક જિલ્લાઓમાં વરસાદ પડવાની શરૂઆત થઈ ગઈ છે.